ગુજરાતની અંદર અત્યારે જે દક્ષિણ પશ્ચિમનું જે આ ચોમાસું છે તે હવે ક્યાંક ઉપર આવી રહ્યું છે, એટલે કે ગુજરાતની અંદર જે ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, ત્યાં હવે વરસાદી માહોલ ધીમે ધીમે દેખાવાનો છે. કેમ? કારણ કે હવે જે આ ચોમાસાની સૌથી પહેલી સિસ્ટમ છે તે સક્રિય થવા જઈ રહી છે. કયા ભાગમાં આ સિસ્ટમ સક્રિય થવાની છે તેમની વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર અત્યારે હવે જે ચોમાસું થોડા સમય પહેલા નબળું પડ્યું હતું એ ચોમાસું હવે જ્યારે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે. 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા છે કે અમરેલી છે, જુનાગઢ છે, આ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પણ હવે એક વાત એ પણ સામે આવી છે કે હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે આ વર્ષનું જે ચોમાસું છે અને એની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે એ આ વખતે સૌથી પહેલી જે સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર સક્રિય થવા જઈ રહી છે. લગભગ 5-6 તારીખની આજુબાજુ જે સિસ્ટમ છે તે સક્રિય થશે બંગાળની ખાડીની અંદરથી. અને જે સિસ્ટમ અહીંયાથી બંગાળની ખાડીમાં સક્રિય થશે એ સૌથી પહેલા જે ઓડિશાના વિસ્તારો છે ત્યાં અસર થશે એમની. ઓડિશાથી છે એ ઝારખંડના વિસ્તારો સુધી જશે અને પછી ઝારખંડથી જે આખી સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ તરફ આવશે. મધ્યપ્રદેશથી છે મહારાષ્ટ્રના જે ઉત્તરનો ભાગ છે ત્યાં અસર કરશે અને એ જ જે સિસ્ટમ છે એમની અસર છે આવનાર સમયની અંદર, એટલે કે 5 જુલાઈથી લઈ અને 15 જુલાઈની આજુબાજુ ગુજરાતની અસર કરવાની સંભાવના દેખાઈ રહી છે. એટલે કે બંગાળની ખાડીમાં આ વખતે સિસ્ટમ જે સક્રિય થશે એ 3 કે 4 જિલ્લાને અસર કરવાની છે અને એમાં જ લગભગ છે 5 તારીખ સુધીમાં જે આ સિસ્ટમ છે તે ગુજરાતમાં પણ આવી જવાની છે. હવે આજે 1 તારીખ છે, એટલે કે જુલાઈ માસની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી જે લગભગ 27 તારીખથી લઈ અને 2 કે 3 જુલાઈ સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી હતી એમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડ્યો છે. સુરત, વાપી છે, નવસારી છે, આ વિસ્તારોમાં વરસાદ દેખાયો. પરંતુ હવે આજની તારીખથી એ જોઈ લઈએ કે વરસાદ છે તે ક્યાં પડવાનો છે. સવારના 9 વાગ્યાનો સમય છે અને ખાસ કરીને હજુ એ જે વરસાદી માહોલ છે, ભારે વરસાદની જે શક્યતા છે એ આપણને વાપી, સુરત, જે ભરૂચ છે, નવસારી, તાપી, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે. અને સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે. ગોધરાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રની અંદર આપણે જોયું કે ભાવનગર છે, મહુવા છે, એ વિસ્તારોમાં જે મહુવાનો વિસ્તાર છે ત્યાં સવારના સમય દરમિયાન એવું લાગે છે કે વરસાદની સંભાવના છે. આ સાથે જ વેરાવળ, જુનાગઢ, રાજકોટની અંદર પણ આ વરસાદ છે. હા, પણ કચ્છની અંદર નલિયાનો આજુબાજુનો થોડો એવો વિસ્તાર છે કે ત્યાં કોઈક વિસ્તારોની અંદર સાવ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાતમાં પણ થોડો વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં કોઈ જ વરસાદ નથી દેખાતો. દિવસ દરમિયાનની જો આગાહી કરીએ તો લગભગ 11 કે 12 વાગ્યાની આસપાસ આપણને આ પરિસ્થિતિ દેખાશે કે જ્યાં રાજકોટ જિલ્લાની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ હશે. પરંતુ ખાસ કરીને જે અહીંયા દેખાઈ રહ્યું છે, જે બોટાદ છે, અમરેલીના વિસ્તારો છે, પાલીતાણા છે, આ બધાની અંદર આપણને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. પણ વરસાદની સૌથી વધારે જો ભારે વરસાદની શક્યતા હોય તો એ છે દક્ષિણ ગુજરાતનું સુરત છે, વડોદરા છે. આ પરિસ્થિતિ 1-2 વાગ્યાની આસપાસની છે. પરિસ્થિતિ 3-4 વાગ્યાની આજુબાજુ છે થોડી બદલે છે. સુરતના વિસ્તારો છે ત્યાં આપણને રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે. નવસારીનો જે પટ્ટો છે ત્યાં આપણને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ. 5 કે 6 વાગ્યાની આજુબાજુ જે સુરત, જે નવસારી છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે ખાસ કરીને એ પણ સમજી લઈએ કે હજુ બીજા કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજની તારીખ સુધીમાં અને કયા એવા વિસ્તાર છે કે જે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર, આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ. આ સાથે સાથે જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, મહેસાણાનો અમુક વિસ્તાર એવો છે કે જે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એમ છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી. બાકી ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો આપણને વાવ, થરાદ કે બનાસકાંઠા, પાટણ જિલ્લા, કચ્છની અંદર પણ આ વરસાદી માહોલ દેખાતો નથી. ખાસ કરીને જો 5 તારીખથી વાત કરીએ
તો આપણને 5 તારીખથી જે આપણે વાત કરી હતી કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એમનો આ મેપ આપવામાં આવ્યો છે, એટલે કે આ આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ લગભગ 15 તારીખ સુધીમાં ફેલાઈ જવાનું છે, એટલે કે 2 થી જે 5 જુલાઈ છે ત્યાં સુધીમાં જે વરસાદના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એમાંથી ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડશે, પરંતુ 5 જુલાઈથી સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે, એટલે 5 જુલાઈથી લઈ અને 15 જુલાઈ સુધીમાં સાર્વત્રિક મેઘમહેર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। નૈઋત્યનું ચોમાસું જે રોકાયેલું હતું, હવે અરબ સાગરની અંદર એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક બન્યું છે અને અપર એર સાયક્લોનિકને કારણે ચોમાસું આજે આગળ વધવાનું ચાલુ પણ થયું છે। બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે। ખાસ કરીને બંગાળની ખાડીની જે પૂર્વ પાંખ હતી એ તો આજે વધુ આગળ નીકળી ગઈ છે, એટલે કે લગભગ ઉત્તરાખંડ હોય, હિમાચલ પ્રદેશના ભાગો હોય, યુપી બિહારના ભાગો હોય, આ તમામ ભાગોને કવર કરી અને છેક કાશ્મીર સુધી નૈઋત્યનું ચોમાસું પૂર્વ ભાગની અંદર પહોંચી ગયું છે અને જે પશ્ચિમ ભાગ છે એમાં આઈએમડીના જણાવ્યા મુજબ ચોમાસું આગળ નથી ચાલ્યું આજે, પણ હવે આજે રાત્રેથી આગળ ચાલવાનું છે, કેમ કે અપર એર સાયક્લોનિકને કારણે જે અરબ સાગર સક્રિય છે ને એને કારણે જે અત્યારે ચોમાસાનો વરસાદની શરૂઆત પણ આજે એટલે કે 30 જૂનથી વહેલી સવારથી જે થઈ છે, જેમાં સુરત, વડોદરા સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ભાવનગર જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે અને હવે આવતીકાલથી 1 તારીખથી આ વરસાદમાં વધારો થતો જશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગભગ બધા જ વરસાદનો વારો છે એ આવી જવાનો છે અને એ આપણે વારંવાર વાત કરી ચૂક્યા છે અને એ વાતમાં બહુ આપણે આગળ નથી વધવું, પણ ખાસ મહત્વની વાત એ કરવાની છે કે જૂન મહિનો આજે પૂર્ણ થયો। હવે આપણે જે પ્રમાણે અનુમાન આપતા હતા કે જે આ વર્ષે 90 થી 92% સુધીનો વરસાદ પડવાનો છે, જે ગયા વર્ષે 109% હતો અને છેલ્લા 4 વર્ષથી 100 થી લઈ અને 130% વરસાદ પડે છે, એમાં આ વર્ષે 90 થી 92% જે વરસાદ પડવાનો છે ને એ જે વરસાદની ઘટ હશે એ જૂન અને જુલાઈમાં જ રહેવાની છે। તો જૂન અને જુલાઈમાં રહેવાની છે, તો જુલાઈમાં પણ હજુ ઘટ રહેશે, પણ એકંદરે વરસાદ પડતો રહેશે, સાવ કોરું નથી રહેવાનું। ને જે જૂનમાં આપણે ઘટ અનુભવી છે એ એક દાયકાની એટલે કે છેલ્લા 10 વર્ષની અંદર ક્યારેય પણ ઘટ ન હોય એટલી ઘટ આપણે આ 10 વર્ષની અંદર આ વર્ષે એટલે કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અનુભવી છે। આજે 30 તારીખે જે વરસાદ પડ્યો એ વરસાદને કાઉન્ટ કરી લઈએ તો પણ ઓલ ઓવર જૂન મહિનાની અંદર આપણે 19% વરસાદ ગુજરાતની અંદર વરસ્યો અને માત્ર 17% વિસ્તાર ગુજરાતના એને જ આ લાભ મળ્યો છે, એટલે કે 17% વિસ્તારને વરસાદ મળ્યો છે અને 83% વિસ્તાર છે એ કોરા રહ્યા છે જૂન મહિનાની અંદર અને જે ટોટલ વરસાદ છે ઓલ ઓવર ગુજરાતની સરખામણીએ 19% છે, એટલે 81% વરસાદની ઘટ આ જૂન મહિના દરમિયાન આપણે અનુભવી છે। એટલે આ એક મોટી ઘટ છે અને આ ચિંતાજનક ઘટ કહી શકાય। મેં આપને વારંવાર જણાવ્યું છે એમ શરૂઆતમાં ચોક્કસથી આપણે આ વરસાદ છે એ ચિંતા કરાવશે, પણ આગળ જતા પછી આપણે ખૂબ સારું પણ ચોમાસું રહેવાનું છે। એટલે ખાસ કરીને જૂન મહિનાના વરસાદની ઘટ, નૈઋત્યનું ચોમાસું અને ચોમાસું પાક જે વવાઈ ગયો છે અને પિયતને લઈને ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપને આ વિડીયોના મારફતે આપવાનો પ્રયત્ન કર્યો છે। તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।